નમસ્કાર, હું છું અજીતસિંહ ઠાકુર. સત્યન સાહેબ, આપનું સ્વાગત છે. નગરપાલિકામાં જ્યારે 8 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો તે પેટે 350 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું હતું, જેના માટે ડ્રેનેજની સુવિધા મળી રહે, પાણી સપ્લાય મળી રહે. આજથી 6 મહિના પહેલા 24 વિભાગમાં ઘણી બધી સોસાયટીઓની અંદર કામ શરૂઆત કરીને બંધ કરી દેવામાં આવ્યું હતું, જે એક અઠવાડિયા પહેલા સત્ય અહિંસા ચેનલમાં આવ્યા બાદ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું હતું અને તે ટાઈમ કામની શરૂઆત કરવામાં આવી હતી. આજે એ સ્થાનિકો મહાનગરપાલિકાના કમિશનરને મળવા આવ્યા છે. એ કમિશનરને મળ્યા બાદ એમણે શું રજૂઆત કરી અને એ રજૂઆતમાં કમિશનરને પ્રત્યુત્તર શું મળ્યું છે એ આપણે જાણીશું. સોસાયટીના જે સ્થાનિક છે અંકુરભાઈ વાસદિયા, એ આપણી પાસે છે. આપણે એમને પાસેથી જાણું છું. અંકુરભાઈ, સત્યન આપનું સ્વાગત છે. આજે સાંભળવામાં આવે છે કે ડ્રેનેજ વિભાગમાં જે કંઈક ક્વોલિટી બાબતે અથવા તો મંજૂરી વિના કામો કરવામાં આવે છે, એવી બધી જે બાબતો જાણવા મળે છે અને આપણે અરજીમાં પણ લખ્યું છે. તો ખરેખર શું છે સમગ્ર ઘટના? હું અંકુર વાસદિયા, નાની 24 રહેવાસી. સૌપ્રથમ આપની ન્યૂઝ ચેનલનો હું આભારી છું, સત્ય અહિંસા ન્યૂઝ, કે અમને સાંભળવામાં આવ્યા છે. અમારું નાની 24 વિસ્તાર એટલે કે સ્વામિનારાયણ મંદિરની પાછળનો પૂર્વ ભાગનો વિસ્તાર, એની ઘણી સોસાયટીઓ અને હળપતિવાસની વસ્તી આવેલી છે. સરકારની જોગવાઈ મુજબ જે યોજનાનો જે લાભ આપવાનો હોય છે, જે હાલમાં યોજના જે ભૂગર્ભ ગટરની ચાલી રહી છે, જે અમૃત યોજના 2.0, એ જીયુડીસી એટલે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ, બરાબર, ગુજરાત સરકાર સંચાલિત, એટલે એ બાબતે એમને હસ્તક્ષેપ છે, ક્લાયન્ટ છે. તો એ બાબતે અમારા 8 ગામો એટલે કે છાપરા, ઇટાળવા, ઈગડા, જમાલપુર, કબીલપુર, 24, કાલિયાવાડી, વિરાવળ, 24, 8 ગામોનો સમાવેશ કરવામાં આવેલ હતો. જે અમારો 24 વિસ્તાર એટલે એમાં 2 ભાગ છે. 24 2 ભાગ એટલે કે ખાલી હાઈવે પસાર થાય છે, નેશનલ હાઈવે નંબર 48, નાની 24 અને મોટી 24. જે અમારો નેશનલ હાઈવે નંબર 48નો પૂર્વ વિસ્તાર જે નાની 24માં સમાવેશ થાય છે, જેમાં હાલ ભૂગર્ભ ગટરની યોજનાનો જે કામ જે ચાલી રહ્યું છે, જે બાબતે લાગતા વળગતા અધિકારીઓ ત્યાં હાજર હતા, એ બાબતે કીધું હતું કે આપની આ યોજનામાં કેટલી સોસાયટીઓનો સમાવેશ થાય છે. એમાં જીયુડીસીના અધિકારી હતા, એમણે કીધું હતું કે ગોકુળધામ અને ગ્રીન વેલી સોસાયટી, તેનો જેનો એસ પર ડીપીઆર એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો એ બાબતે પ્રશ્ન પૂછતા અમે કીધું બાકીની સોસાયટીઓનો શું? તો કે એ હાલમાં ડ્રોઈંગમાં નથી. એ બાબતે તમારે કામ કરાવવું હોય તો તમારે લેખિતમાં રજૂઆત કરવી પડશે. આ બાબતે હું ટેમ્પલ યુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો રહેવાસી છું. એ નંદનવન સોસાયટી અને ભગવતી સોસાયટીના રહીશો એક મિટિંગ કરી કે આ બાબતે આપણો સમાવેશ થયો નથી, તો એક મિટિંગનું આયોજન કરીને આપણે લેખિતમાં રજૂઆત કરીએ. જે બાબતે અમે લેખિત રજૂઆત તૈયાર કરી, રહીશોની, સોસાયટીના રહીશોની સહીઓ કરી, તારીખ 5/5/2025ના રોજ તથા એક રિમાઇન્ડર અરજી 12/5/2025ના રોજ માનનીય કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને નવસારી નગરપાલિકા હસ્તક આપી હતી. ત્યારબાદ 6 મહિના એટલે કે 180 દિવસનો સમય પસાર થઈ ગયો. એ બાબતે અમને કોઈ વળતો જવાબ માનનીય કમિશનર શ્રી ચૌધરી સાહેબ પાસેથી અમને મળ્યો નથી. જે બાબતનું આજે પણ એ સાહેબને કીધું છે. જે બાબતે સાહેબે જે રિપ્લાય આપ્યો તે એવું કહેવામાં આવે છે કે આ જીયુડીસી હસ્તક છે, તમારી જે રજૂઆત આવી અમે ફોરવર્ડ કરીને જીયુડીસી કંપનીને મોકલીએ છીએ. જીયુડીસી એટલે નવસારી અર્બન ડેવલપમેન્ટ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ. આ બાબતે કીધું કંઈ વાંધો નહીં સાહેબ, તો અમારી આજની રજૂઆત પણ તમે ધ્યાન પર લઈને તમારે જ્યાં ફોરવર્ડ કરવી હોય ત્યાં આપ કરી શકો. પણ હવે મળતી માહિતી મુજબ આ 3 સોસાયટીઓ અમે લીગલી અરજી આપી હતી, ટેમ્પલ યુ, ભગવતી અને નંદનવન. પરંતુ પ્રમુખ સ્વામી જૂની સોસાયટી, ઘનશ્યામનગર સોસાયટી, સર્વમંગલ સોસાયટી વિભાગ 1 અને વિભાગ 2 માં એસ પર ડીપીઆર સમાવેશ કરવામાં આવેલ ન હતો, છતાં પણ એ સોસાયટીઓમાં કામો કરી દેવામાં આવેલ હતા જે તે સમયે, અને એ કામો 6 મહિનાથી બંધ પણ પડેલ હતા. જે આપના જ ન્યૂઝ માધ્યમથી એટલે કે સત્ય અહિંસા ન્યૂઝના આપના એક સારા માધ્યમથી તારીખ 18/11/2025ના રોજ ફરીથી કામ શરૂ કરવામાં આવેલ હતા. જે બાબતે કામ શરૂ થયાનો અમને આનંદ છે. પણ જે સોસાયટીઓમાં, સર્વમંગલ સોસાયટીઓમાં બી જે પાઇપો નાખવામાં આવી છે, જે સરકારશ્રીની જે કેટેગરી હતી એમાં મને પણ ઈમેલથી મને જાણ કરેલી હતી કે આમાં આરસીસી NP3 પાઇપ જ યુઝ કરવામાં આવે, એની કેટેગરી છે. એ બાબતે અમે હાલમાં નંદનવન સોસાયટીમાં કામ ચાલુ છે, જેમાં ગઈકાલે
એટલે કે તારીખ 23/11/2025 રોજ જે પાઇપો નાખવામાં આવી છે ભૂગર્ભ ગટર બાબતે, એમાં જીયુડીસીના સિમ્બોલ છે, આરસીસી ISIનો ટેગમાર્ક છે અને એમાં જે ડાયામીટર છે એ પણ મેન્શન કર્યા છે. એટલે એવું લાગે છે કે આ પાઇપ જીયુડીસી હસ્તક છે. એ બાબતે પણ અમારો ક્વેશ્ચન માર્ક છે. આજે સાહેબને કીધો છે કે ખરેખર આની લેબોરેટરી ટેસ્ટિંગ થયું છે અને સોઇલ ટેસ્ટિંગ થયું છે. આ પાઇપ ખરેખર જે એઝ પર DPR પર નાખવામાં આવે છે એ બાબતે કમિશનર શ્રી સાહેબને ખરાઈ કરવા વિનંતી કરી છે. પણ જે સોસાયટીઓમાં જે આ લોગો વગરના પાઇપો જે ભૂગર્ભ ગટરમાં નાખી દેવામાં આવ્યા, હું પાછો રિપીટ કરું છું, સોસાયટી પ્રમુખ સ્વામી જૂની, ઘનશ્યામનગર, સર્વમંગલ વિભાગ 1 અને 2, જેની ખરાઈ કરવા માનનીય કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને 2 મિનિટની સ્થળ મુલાકાત લઈ ખરાઈ કરવા વિનંતી કરી છે. જે બાબતે સાહેબે કીધું છે કે હું આ પ્રકરણ જોઈ લઈશ. આજે આપ સોસાયટીના જે આગેવાન હતા એમની સાથે કમિશનરને મળવા ગયા અને દેવ ચૌધરીજીને આપણે રજૂઆત કરી અને આ કામોની અંદર જે કંઈક આપણે રજૂઆત કરી છે, ગોબા ચાલતી છે, કોઈ અધિકારી ચેક કરવા નથી આવતી અથવા તો હલકી ક્વોલિટીનું ગુણવત્તા વગરનું પાઇપો વાપરવામાં આવે છે, તો એ બાબતે તમે રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી એમનો પ્રત્યુત્તર શું મળ્યો તમને? હા, એ બાબતે માનનીય શ્રી કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને વિનંતી કરી અને મારા ક્લિયર શબ્દ હતા કે સાહેબ આ બાબતે મને સમજણ ઓછી પડે છે, પણ આ બાબતે અમારી કંઈક લેખિત રજૂઆત છે. જે બાબતના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે કે ગત રોજ જે 23/11/2025 રોજ જે નંદનવન સોસાયટીમાં કામ ચાલુ છે એમાં એક સામાન્ય વ્યક્તિને પણ અંદાજો આવે કે સ્ટેમ્પ પરથી કે જીયુડીસીનો સ્ટેમ્પ છે, ISIનો માર્કો છે, એના ડાયામીટર લખ્યા છે, તો એ ખરાઈ એ બાબતની પણ ખરાઈ કરવા એક ક્વેશ્ચન માર્ક છે કે એ એઝ પર DPR જ કામ થાય છે અને એ થતું હોય તો એ બાબતે આનંદ છે. એ બાબતે કારણ કે નંદનવન સોસાયટીમાં એક વસ્તુ છે કે અમે 3 સોસાયટીને મળીને ઇન્ડિવિજ્યુઅલ અરજી આપી હતી, એટલે એ બધા અમારા સોસાયટીના રહીશો સાથે છે અને સોસાયટીની લાગણી એવી હતી કે તમને થોડીક સમજ પડે છે તો આ બાબતે તમે અમારી જોડે રહીને સહકાર આપવા વિનંતી. એ બાબતે હું એમને મારાથી જેટલો સહકાર મળે એ બાબતે એમને આપું છું. જે બાબતોની કાલે સ્થળ ખરાઈ કરતા માલુમ પડેલ છે જે પાઇપો નાખેલ, પણ અગાઉ જે સર્વમંગલ સોસાયટીમાં જે ઘનશ્યામનગરમાં જે પાઇપ નાખવામાં આવ્યા છે એમાં આવો લોગો જોવા નહીં મળ્યો તો એવું મારા ધ્યાને આવેલ છે. પણ જે બાબતે મારી પણ ભૂલચૂક હોઈ શકે જોવા બાબતે એ બાબતેથી જ ખરાઈ કરવા માન્ય શ્રી કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને વિનંતી કરી છે કે આ બાબત સ્થળ વિઝિટ કરી 2 મિનિટની ખરાઈ કરી જવા વિનંતી છે. આપે કમિશનર જે રજૂઆત કરી અને જે સોસાયટીઓમાં મંજૂરી વગર જે ડ્રેનેજ કામ કરવામાં આવ્યું છે તો તેની અંદર ક્યાં ને ક્યાં જે ભંડોળ છે એ ભંડોળનો દુર્વ્યવહાર થયો એવું પણ જાણવા મળ્યું છે, તો એ બાબતમાં આપણે તપાસ કરવાની માંગણી કરી છે. એ બાબતે મારી જે ઈમેલથી રજૂઆત હતી જીયુડીસી હસ્તક, મારા રજિસ્ટર્ડ ઈમેલથી રજૂઆત કરી હતી, જે બાબતે મને ઈમેલથી વળતો જવાબમાં હાલના જે 8 ગામો જેનો હું તમને ઉલ્લેખ કરી ગયો છું, પાછો એકવાર કહી જાઉં છું, છાપરા, ઇટાડવા, તીગડા, જમાલપોર, કબીલપોર, ચોવીસી, કાલિયાવાડી ને વીરાવળ, જે 8 ગામો, જે 8 ગામોમાં કેટલા રનિંગ મીટર કામ થઈ ગયું છે અને કેટલા રનિંગ મીટરનું કામ બાકી છે, ઓકે, એ બાબતોનો મને ઈમેલથી જવાબ આપેલ છે અને કોન્ટ્રાક્ટરને કેટલું પેમેન્ટનું ચૂકવણું કરેલ છે એ બાબતની પણ માહિતી આપેલ છે, જેમાં ચૂકવણું છેલ્લું બાકી હતું એવું એમાં દર્શાવેલ હતું. જે બાબતોની અમને તો ખરાઈ નથી, અમે તો અજાણ છે. જે ઈમેલ આવ્યો હતો એ બાબતે અમે એ બાબતથી જાણકાર છે કે આ બાબતે પેમેન્ટ કંઈ અટક્યું છે કે વોટ એવર જે છે તે એમનો વિષય છે. એ બાબતે બી મેં કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે 8 ગામોનો પણ આવો એક પત્ર આવ્યો હતો, બરાબર છે, જે બાબતોની આપણે ખરાઈ કરવાની.